હેલો સ્ટુડન્ટ, આજે આપણે શીખીશું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એમાં વિભાગ એમાં 2 ક્વેશ્ચન એન્ડ વિભાગ સીમાં 2 ક્વેશ્ચન પૂછાય છે. તો આજે આપણે શીખીશું થિયરી. તો ફર્સ્ટ કે દ્વિચલ સુરેખ સમીકરણના ઉલ્લેખ માટેની એક આલેખની રીત છે અને બીજી છે લોપની રીત. આપણે બે રીતો અહીંયા શીખવાની છે. આ ચેપ્ટરમાં 2 રીત જ શીખવાની છે. તો ફર્સ્ટ આપણે એટલું યાદ રાખવાનું છે કે આમાં થિયરી પહેલાં ઇમ્પોર્ટન્ટ છે કે 2 ક્વેશ્ચન છે વિભાગ એમાં, તો એમસીક્યુમાં તો શાયદ તમને 2 એમસીક્યુમાં પૂછી શકે છે. તો ફર્સ્ટ કે એમાં વ્યાપક સ્વરૂપ, તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ શું છે? તો આ છે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. આ યાદ રાખવાનું છે. અને હા, અહીંયા 3 ગુણોત્તર આપ્યા છે. અહીંયા આલેખના સ્વરૂપ આલેખાત્મકના સ્વરૂપો છે, જેમ કે એક છેદતી રેખાઓ છે, સંપાતી રેખાઓ છે અને સમાંતર રેખાઓ છે. તો આનો ગુણોત્તર આપણે યાદ રાખવાનું છે કે જે છેદતી રેખાઓ હોય ત્યારે ગુણોત્તર કયો આવે, સંપાતી રેખા હોય તો ક્યારે ગુણોત્તર કેવો આવે, અને સમાંતર હોય ત્યારે ગુણોત્તર કેવો આવે, એ તમારે યાદ રાખવાનું છે. અને હા, એનું બેઝિક સ્વરૂપ કે ચલો એને સોલ્વ કરો છો તો તમને કેવા ઉકેલો મળશે એ તમને યાદ રાખવાનું છે. તો અહીંયા હું છેદતી રેખાઓ તમને શીખવું. તો એનો ગુણોત્તર છે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2. આ ફોર્મેટ રેખાઓની જોડ તમને આપેલી છે. તમે આમાં જોશો તો આમાં a1 છે, અહીંયા b1 છે, નીચેનું a2, b2 એન્ડ c2 લઉં તો a1/a2. તો અહીંયા શું આવશે? a1 એટલે 1/3 અને b1/b2 તો શું અહીંયા છે 2 છે, અહીંયા છે 4, તો -2 and 4. તો એને હું કટ કરું તો 2 2 જા 4, 2 કટ એન્ડ 4. શું બચ્યું? 1/2. અહીંયા c1 અને c1 તો અહીંયા છે નહીં, એટલે શું આવશે? 0. c2 અહીંયા છે તો -20, પણ 0 સાથે કોઈ બી ડિવાઈડ થાય તો આન્સર આપણને શું મળે છે? 0. પણ અહીંયા આપણે ગુણોત્તર માત્ર ને માત્ર a1 અને a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 જ લેવાનો છે, c1 લેવાનો નથી. તો આ બંનેનો જ્યારે ગુણોત્તર સરખાઈએ છીએ તો માત્ર ને માત્ર એક ઉકેલ મળે છે. અને આ તમે આની સુસંગતતા હશે કે નહીં તો તમે યાદ કરો કે આ શું છે, તો સુસંગત છે. આ સુસંગતતા આની માત્ર ને એક ઉકેલ મળે તો સુસંગત છે. એ જ રીતે આપણે ચેક કરવાનું છે કે સંપાતી રેખાઓ a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2. આ ત્રણેયના આન્સર કેવા હોવા જોઈએ? સરખા. જેમ કે અહીંયા દેખી લો a1/a2 નું ગુણોત્તર છે તો 2 2 જા 4, 3 2 જા 6, 9 2 જા 18. તો અહીંયા શું આન્સર આવે? 1/2 1/2 1/2. ત્રણેયના ગુણોત્તર કેવા છે? સરખા. કેવા છે? ઇક્વલ. તો આ કેવી રેખાઓ કહી શકાય? સંપાતી રેખાઓ. એના ઉકેલ બી આપણને અનંત મળે છે અને સુસંગત હોઈ શકે. જે કોઈ સુસંગત હોય તે શું હોય? અવલંબન બી હોય, અવલંબી બી રેખાઓ હોઈ શકે. હવે સમાંતર રેખાઓ છે એ જ રીતે આપણે આ ગુણોત્તર આપણે અહીંયા ચેક કરવાનો છે. એનો કોઈ ઉકેલ મળતો નથી, એટલે આ શું છે? અસંગત છે. બરાબર. અને તમારે આ યાદ રાખવાનું છે. આટલો જે કોષ્ટક છે એ તમારે યાદ રાખવાનું છે. ક્યારે કઈ રેખા હોય તો સુસંગત હોય કે ના હોય, સુસંગત અવલંબી છે કે નહીં, અસંગત છે, એ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે થોડા આગળ વધીશું. તો કે આ જોયું આપણે કોષ્ટક કે છેદતી રેખાઓ, સંપાતી રેખાઓ, અને આ થઈ આપણી એક થિયરી. પછી હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું એના એક્ઝામ્પલ કયા ઇમ્પોર્ટન્ટ છે અને કયા આપણે સોલ્વ કરવા માટે છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.